આ પૃથ્વી પર જન્મ થયો, અહીંયા આવી તો ગયા છે, હવે અહીંથી ક્યાં જવાના છે ખબર? તમારી મારી યાત્રા આમનેમ રહેવાની છે, યાદ રહે. ક્યાંકથી આવ્યા છે તો ક્યાંક જવા માટે તમે હું આવ્યા છે, યાદ રહે. આગમન થયું છે તમારું ને મારું, તો અહીંથી ક્યાંક જવા માટે તમારું મારું આગમન થયું છે. આવ્યો છે તો જવા માટે આવ્યો છે, ધ્યાન દેના. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, અને ક્યાં તારું ઠેકાણું, એનું કાંઈ આપણે એવું માનીએ જેટલું અહીંયા દેખાય છે એ બધું સત્ય માનીએ છે તમે ને હું. સાહેબ, આ જે દેખાય છે, જેમાં રાત્રિના સમયે તમને મને સપન આવે, અને એ સપન આવ્યા પછી સવાર થાય એટલે સપનું ભૂલાઈ જાય. પણ જ્યારે સપનું ચાલુ હોય ત્યારે તમને મને બધું સાચું લાગે. એમાં જે પણ કઈ ઘટના બને એ બધી ઘટના તમને મને સાચી લાગે. એમાં પછી તમે હું રાજા બની જાય તો એવું જ માનીને બેઠા કે હું રાજા છું, અને જો રંગ બની જાય, આ બધું તમને મને સત્ય લાગે. જે પરિસ્થિતિ તમારી મારી સાથે સર્જાય એ બધું તમને મને સાચું લાગે. પણ આ સપનું એ ખોટું છે એ તમને મને ખબર કઈ પડે જ્યારે સવાર થાય. સવાર થાય એટલે તમને મને ખબર પડે કે આ સપનું હતું અને આ ખોટું હતું. બસ એવી રીતે જ્યાં તમને મને દેખાય છે આ એક સપનું જ છે સાહેબ. પણ માત્ર તફાવત એટલો છે કે રાત્રિના સમયે તમને મને જે સપન આવે એ સપનું 2 થી 3 કલાકનું હોય, અને અત્યારે જે આ તમે હું જે બધું જોઈએ છે ને આ સપનું 60, 70, 80 કે 90 કે 100 વર્ષનું છે સાહેબ. ફેર આટલો છે. રાત્રિના આવેલું સપન એ ચાલતું હોય ત્યારે તમને મને બધું સાચું લાગે, અને એ સમય જો કોઈને કહેવામાં આવે કે આ બધું આ ખોટું છે હો, તો તમને હું માનીએ પણ નહીં, અસ્વીકાર કરીએ. એવી જ રીતે અત્યારે પણ તમને મને કોઈ એમ કહે
કોઈ મહાપુરુષ તમને મને સમજાવવાનો પ્રયાસ કરે કે આ બધું જે દેખાય છે ને આ બધું જૂઠું છે, આ બધું ખોટું છે, તો તમે ને હું પણ અસ્વીકાર કરીએ છીએ કે આ બધું દેખાય છે, અનુભવાય છે. આ મારી પત્ની છે, આ મારો પતિ છે, આ મારો પિતા છે, આ મારી માં છે, આ આખો મારો હસતો ખેલતો પરિવાર છે. તમે એમ કહો છો કે આ બધું જૂઠું છે? તમે હું માનવા માટે તૈયાર નહીં થાય, પણ મારે તમને એ વાત કરવી છે કે જેમ સવાર થાય અને તમને મને ખબર પડે કે આ સ્વપ્ન એ જૂઠું હતું, આંખ ખુલે એટલે ખબર પડે કે આ સ્વપ્ન એ જૂઠું છે. એવી જ રીતે યાદ રાખજો, જે અત્યારે તમને મને દેખાય છે ને આ સપનું છે, અને આ સપનું જૂઠું છે. તમને મને ક્યારે ખબર પડશે? જ્યારે તમારી મારી આંખ બંધ થઈ જાય ને ત્યારે તમને મને ખબર પડશે કે આ ખોટું છે સાહેબ, આ ખોટું છે. અહીંયા તમે હું જે પણ કાંઈ બનીએ એ યાદ રાખજો, જેમ સપનામાં જે પણ કંઈ બનીએ એ વાસ્તવમાં થોડું આપણે એ જ બની ગયા છીએ, પણ એ ખોટા સપનાના હિસાબ આપણે કેટલા રાજી થતા હોય, કેટલા રાજી થતા હોય તમે ને હું. પણ સવાર થઈને આંખ ખુલે તે આપણે પછી કઈ એનો શોખ ન હોય તમને મને કે ઓહો હું તો સપનામાં રાજા બની ગયો, તો લે હવે આંખ ખુલી ગઈ, હવે રાજા પણ તો જતો રહ્યો. એનો શોખ હોય, કાંઈ વાંધો હોય. હું થોડો રાજા વાસ્તવિકતામાં થોડો હું રાજા બની ગયો હતો, તે મારે શોખ કરવાનો. આ તો સપનું હતું. સપનું સમજી અને આપણે બિલકુલ શોક કર્યા વગર આપણી જાતને સમજાવીને આપણે કામે લાગી જાય છે. એમાં કોઈ ફરિયાદ કરતા નથી, કોઈ દલીલ કરતા નથી, કારણ કે સમજીએ છીએ જૂઠું જ છે, ખોટું જ છે, તો ફરિયાદ શું કરવાની? એવી જ રીતે આજે અત્યારનું જે સપનું ચડ્યું છે, તફાવત એટલો જ છે કે રાત્રિનું સપનું 2 થી 3 કલાક, 5 કલાકનું હોય, અને આજે જે અત્યારે દેખાય છે એ 60, 70, 80, 90 કે 100 વર્ષનું છે. બસ ફેર આટલો જ છે. અને રાતનું સપનું આંખ ખુલે તો ખબર પડે કે આ ખોટું છે, અને આ જીવનરૂપી સપનું જે છે આંખ બંધ થાય ને તો ખબર પડશે કે આ ખોટું છે સાહેબ, આ ખોટું છે. તો જ્યારે જાગૃત થઈ જાય તમે ને હું, તમને મને ખબર પડી જાય કે આ ખોટું જ છે, તો પછી ઉપાડા શાંત કરી દેવો જોઈએ ને. આ બધા જે ઉપાડા કારણ વગરના લીધા છે, એક ઘડી હક નથી, નિરાત નથી. જ્યાં જો ત્યાં ભાગા ભાગી દોડા દોડી, માણસને 1 મિનિટ ક્યાંક શ્વાસ લેવાનો સમય નથી. આ કેના માટે ભાગે? ક્યારેક આમ નિરાતે બેહો યાર, બેહો બધા, અને આમ થોડું આમ ચિત્તને શાંત કરો સાહેબ, આમ શાંત કરો ચિત્ત. સ્વયંને પૂછો કે હું શું કરું છું, આ ક્યાં જવું છે મારે, મારી યાત્રા કઈ છે, મૂળ હું કેના માટે આ ધરતીમાં આવ્યો છું, મને ઈશ્વર કેના માટે મારી ડ્યુટી શું છે, મારા મૂળ જે જીવનના કર્તવ્ય શું છે, લક્ષ્ય શું છે, જેના માટે ઈશ્વરે મને અહીંયા મોકલો છે. सपने को तू अपना समझे,
અને रेत को महल बनाए, परछाई के पीछे भागे और वो हाथ को छू न आए, हाथ को छू न आए। પડછાયાને બાંચકા ભરવાથી શું પડછાયો તમારા મારા હાથમાં આવવાનો છે? આ તો એના જેવી કંઈક વાત છે સાહેબ. મોટા મોટા મહેલ ખડકી દીધા છે, આ બધી વ્યવસ્થાઓ બધી કોઈ ના નથી. એક વસ્તુ યાદ રાખજો, પ્રસંગ આવ્યો છે એટલે હું અવશ્ય કહીશ, ના કોઈ પણ બાબતની નથી. તમે બંગલા બનાવો, બધું કરો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, આ બધું બનાવતા બનાવતા અને બનાવીને ભોગવતા ભોગવતા એક વસ્તુ યાદ રાખવી, એટલું સમજીને ભોગવવું કે આ જે પણ કંઈ છે મારું નથી, આમ સમજીને ભોગવવું સાહેબ. સપનામાં આપણું થોડું હોય કઈ બધું, એ તો સપનું છે સાહેબ. સપનામાં કોઈને મર્સિડીઝ મળે અને મર્સિડીઝ મળ્યા પછી એને 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 આનંદ આવી જાય અને પછી સવાર થઈને આંખ ખુલે તો પછી શું કઈ મર્સિડીઝ એની રહેવાની છે? એ સવારે પછી એને સાયકલ લઈને પછી કારખાને જવાનું હે, પછી એમાં કઈ શોખ ન કરવાનો. અને આપણે ફરિયાદ કરતા નથી, કરી જ ફરિયાદ આપણે